हमारे और नीयत साफ हो। काम हो अच्छे हमारे और नीयत साफ हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। काम हो अच्छे हमारे और नीयत साफ हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। दूसरों के दर्द में जो ढूंढे अपने दर्द को, रब भी देता है दुआएं ऐसे उस हमदर्द को। दूसरों के दर्द में जो ढूंढे अपने दर्द को, रब भी देता है दुआएं ऐसे उस हमदर्द को। बांट ले सुख दुख को जिसके दिल में ऐसी प्यास हो। मोटा अभियान में भानुभाई जेवा, भानुभाई परिवार जेवा, भानुभाई मित्र वर्तुळ आर्थिक सहयोग थी ज आ बधुं आपणे सौ सफलताथी अने सारी रीते दर्दीओनी सेवा करी रह्या छीए। मित्रों, आ पवित्र संकुल में आपना तरफथी 1 रुपयो जो डोनेशन आपवामां आवे एने तमाम लायंस परिवारना मित्रों सवायो करीने वापरवानो प्रयत्न करे छे। मित्रों, आ तकेथी एक गौरववंती बात हूँ चौक्कस तमने कहीश। दाता परिवारना भानुभाई अत्यारे एमनी 4 पेढ़ी साथे अत्रे आ कार्यक्रममां उपस्थित छे। भरतभाई, जे खूब ज गौरवनी वात छे। मित्रों, આજનો 179 મો આંખના ફ્રી નેત્રવાળી ઓપરેશન મેગા કેમ્પમાં હું દાતાશ્રી ભાનુકાંત લાલજી પલણ એટલે કે હોટલ પ્રિન્સ, આમ તો આપણે કહીએ ને ભાનુભાઈ પ્રિન્સ વાળા તરીકે જ ઓળખાય। આખું નામ મને આજે સમજો ને 56 વર્ષે ખબર પડી એમનું। અને અમારા જેવા પાપા પગલી ભરતા જમીનના વ્યવસાય માટે આદર્શ એવા ભાનુભાઈ, એમના કુટુંબીજનો રમેશભાઈ, એમનો પરિવાર, એમના પોતરા પરમભાઈ, એમનો પરિવાર, એમની સાથે પધારેલ એમના મિત્રો વર્તુળ, સગા સંબંધીઓ સૌને હું આ 179 માં નેત્રમણી ઓપરેશન કેમ્પમાં હાર્દિક આવકાર કરું છું। સાથે સાથે અહીં પધારેલ દર્દીઓ તેમજ દર્દીના સગાવાલા ભુજ લાયન્સ ક્લબ અને માધાપર લાયન્સ ક્લબના પરિવારજનોનો પણ હું હાર્દિક સ્વાગત કરું છું। થેન્ક યુ વેરી મચ। है वही इंसान जहाँ इंसानियत का वास हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। આજના કેમ્પના મુખ્ય દાતા જે આપણા હર હંમેશ દાતા રહ્યા છે એવા પરમ આદરણીય ભાનુભાઈ, રમેશભાઈ, પરમભાઈ, હોટલ પ્રિન્સ પરિવાર તથા નાણજીભાઈ તથા એમના આમંત્રણને માન આપીને ઉપસ્થિત સર્વે ઉપસ્થિત મહેમાનશ્રીઓ, આમાં 2 વ્યક્તિનો મારે વિશેષ ઉલ્લેખ કરવો છે કે રાજુભાઈ સંઘવી, રાજુભાઈ મહેતા, કે જેઓએ એમના પિતા શાંતિભાઈની યાદમાં એક મેગા આઈ ઓપરેશન કેમ્પનું આયોજન કર્યું ત્યારે તેઓ તેમના મિત્ર વડીલ મિત્ર એવા ભાનુભાઈને લઈ આવ્યા। એ ભાનુભાઈએ અહીંયા કને એક 7.5 લાખ રૂપિયાનું ડાયાલિસિસ મશીન જાહેર કર્યું ને અમે એમને કહ્યું કે ભાનુભાઈ 7.5 લાખ રૂપિયાનું મશીન અમે સ્વીકારીએ છીએ,
આપની મંજૂરી હોય તો અમે 9 લાખ રૂપિયાની ઓપીડી આપના નામે આજીવન રાખવા માંગીએ છીએ. ડાયાલિસિસ મશીનનું તો આયુષ્ય ભવિષ્યમાં પૂર્ણ થશે, પણ આ ઓપીડીની અંદર એ સેવાઓ જરૂરિયાતમંદ લોકો લેતા રહેશે. ત્યારે ત્રણેય જણા એક જ મિનિટમાં જવાબ આપ્યો કે 7.5 મોકલાવ્યા છે, એ 1.5 બીજા મોકલી આપશો. 9 લાખની ઓપીડી એમના તરફથી આપણને મળી. એમનો યશ હું રાજુભાઈ મહેતાને પણ આપું છું કે એવા વ્યક્તિને આપણી પાસે લઈ આવ્યા. નાનજીભાઈ એ પ્રોગ્રામમાં બેઠા હતા અને છેલ્લે ઉભા થઈને એટલું કહ્યું કે હું 10 લાખ રૂપિયા તમને મોકલાવીશ, તમારે જેમાં વાપરવા એમાં વાપરજો. 10 લાખ રૂપિયા આપવાનો સમય આવ્યો ત્યારે 11 લાખનો ચેક આવ્યો. મેં કીધું આમ કેમ થયું? ત્યારે વસંત કાકા એમ કહ્યું કે 7.5 લાખ રૂપિયાનું એક મશીન રાખજો અને 3.5 લાખ રૂપિયાનો એક આંખનો કેમ્પ રાખજો. એમ કરીને રૂપિયા 11 લાખ. ત્યારે એ 3,500 રૂપિયા હતો. હવે આપણા આંખના ઓપરેશન 4,000 રૂપિયા એક ઓપરેશનના આપણે નક્કી કર્યા છે છેલ્લા અમુક સમયથી. મિત્રો, આજે જ્યારે આંખના કેમ્પની વાત છે ત્યારે મને એ જણાવવું જરૂર ગમશે કે 42,000થી વધારે ફ્રી કેટરેક્ટ ઓપરેશન આપના જેવા દાતાશ્રીઓના સાથ સહકારથી કચ્છની જરૂરિયાતમંદ જનતાઓને આપણે વિનામૂલ્યે પૂર્ણ પાડી ચૂક્યા છીએ. જેની આંખના ઓપરેશનની મિનિમમ કિંમત, હું તો ઘણા વર્ષથી આ જ કિંમત પકડીને બેઠો છું. ઇન્ફ્લેશન વધતું જાય છે, પણ મારે એ પ્રાઇસ મેં હજી સુધી એમાં વધઘટ નથી કર્યો. પણ 15,000 રૂપિયાનું આંખનું ઓપરેશન પ્રાઇવેટમાં થાય, આ બધા પૂછીને આવ્યા છે. એવા 42,000 આંખના ઓપરેશન પૂરા થાય એટલે તમે એમ ગણતરી કરી શકો કે અંદાજે 63 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન અહીં ઉપસ્થિત દાતાશ્રીઓના સાથ સહકારથી આપણે વિનામૂલ્યે પૂર્ણ કરી ચૂક્યા છે. જે લોકોએ પૈસા ભરીને આંખના ઓપરેશન કરાવ્યા છે એનો આ ટોટલમાં સમાવેશ અમે કર્યો નથી. જ્યારે 2,000 રૂપિયાનો ગુણાકાર કરીએ તો 35 કરોડ રૂપિયાના અંદાજે ડાયાલિસિસ આપણે વિનામૂલ્યે દાતાશ્રીઓના આર્થિક સહયોગથી પૂર્ણ. એટલે એમ તમે કહી શકો અન્ય પ્રવૃત્તિને છોડી દઈએ તો અંદાજે 100 કરોડ રૂપિયાની સેવાઓ લાયન્સે અત્યાર સુધી પૂર્ણ કરી છે. ફરીથી ભાનુભાઈ, આપના સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું, આપનો આવકારો છો. અને 4 પેઢી એમ કહે ને કે આના માપની પાઘડી નથી, પણ થોડા સમય પછી આ પાઘડી એ જ છોકરાને કામ આવવાની છે. આ પાઘડી જેટલું એનું માથું થઈ જશે ત્યારે ભાનુભાઈએ આ સંસ્કાર સિંચનનું જે બીજ રોપ્યું છે એ રમેશભાઈ પરમ, એનું નામ મને નથી આવડતું, ત્યાં સુધી જરૂર પહોંચશે એવી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. માતા પરથી મારે આંખનું ઓપરેશન કરાવવાનું છે વહેલું, એટલા માટે આ એક મહાન યજ્ઞ છે. અહીં પધારેલા સર્વે દાતાશ્રી તથા સર્વે ઉપસ્થિત દર્દીઓને મારું ભાવપૂર્વક આદરપૂર્વક નમસ્કાર. તથા ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આવા સત્કર્મો કરનારાઓને ભગવાન સદા સ્વસ્થ રાખે અને નિરોગી રાખે અને સદા આવા સત્કર્મો કરતા રહે, જે અમારા જેવા જરૂરતમંદીઓ સુધી આની જરૂરત પહોંચતી રહે. અમને ખબર છે કે અમે આ વસ્તુ સુધી પહોંચવામાં અમને કેટલીક તકલીફ થાય છે અને પ્રાઇવેટમાં અમે આ કરાવવા જઈએ તો કેટલો ખર્ચો થાય છે. હું ખુદ પૂછીને આવી છું કે મને પણ 15,000 ઓપરેશનના કયા જ હતા પ્રાઇવેટમાં. તો અહીંયા વિનામૂલ્ય જે વસ્તુ થઈ રહી છે એનું ભગવાન પાસે, અમારા માટે તો ભગવાન સ્વરૂપ જ છો તમે દાતાશ્રી, કેમ કે આ મહાયજ્ઞ છે અને ભગવાન તમને દર વર્ષે મહિને અહીંયા થાય છે. તો સદા આવું કરવા દે એવી પ્રાર્થના અને આભાર દિલથી હું વ્યક્ત કરું છું. જય જય. કેમ્પના મુખ્ય દાતા શ્રી ભાનુભાઈ, લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ તથા તમામ કાર્યકર્તા હોદ્દેદાર ભાઈઓ, મારાથી અગાઉ ભાઈ શ્રી ભાનુભાઈ વિશે સારું એવું કહેવાઈ ગયું છે અને અમારી મિત્રતા છેલ્લા 30-32 વર્ષથી ગાઢ મિત્રતા રહી છે અને એમના હાથેથી આવા સારા કામો થાય છે એ ખરેખર એક આનંદની વાત છે. ભગવાને ઘણાને આપ્યું હોય છે પણ આપતા હાથ ચાલતો નથી. આજે ભાનુભાઈ લગભગ 90 વર્ષની ઉંમરે પહોંચ્યા છે, છતાં એમનામાં આવા સારા કાર્યો કરવાની એક ધગશ ઈચ્છા રહેલી છે. અને ભાઈ શ્રી ભરતભાઈએ કહ્યું તેમ આ લાયન્સ ક્લબનું માધ્યમ એટલું એક સુંદર માધ્યમ છે કે જેમાં તમામ હોદ્દેદાર ભાઈઓ તન મન ધનથી આ સેવાના કાર્યમાં ભાગ લઈ રહ્યા છે અને જેનો લાભ કચ્છની
પ્રજાએ ખૂબ જ લીધો છે અને હજી પણ વધારે પ્રમાણમાં એનો લાભ લેતા રહેશે એવી હું આશા રાખું છું. મારા માટે તો લગભગ 50 વર્ષથી એમના સંપર્કમાં છું. 8 વર્ષનો હતો ત્યારથી હોટલ ચાલુ થઈ ત્યારથી. એટલે હું તો મારા માટે તો હું ઘણી સ્કૂલ કોલેજમાં ભણ્યો છું, પણ સાચી યુનિવર્સિટી તો ભાનુભાઈ જ છે મારા માટે. અને મને ઘણી જગ્યાએ ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે. અને ખાસ તો એમની જે સૂઝબૂઝ છે એ કાબેલે તારીફ છે. અને મારા ફાધરની સ્મૃતિમાં મેં જ્યારે અહીંયા કેમ્પ રાખ્યો હતો ત્યારે એમને મેં વાત કરી તો એમને પણ બહુ આનંદ થયો હતો અને મને પણ હા પાડી હતી. અને આવી અને જે આ લાયન્સ ક્લબને કાકા ઉપયોગી થયા. પછી એમના પ્રોગ્રામમાં નાણજી બાપુ આવ્યા, જે પણ એક ભુજના બહુ મોટા શ્રેષ્ઠી છે, નાણજી કલુભા જાડેજા. એમને પણ મોટું યોગદાન આપ્યું. એટલે હું તો આની અંદર નિમિત્ત બન્યો છું, એનું મને અતિ ગૌરવ છે. લાયન્સ ક્લબનો તો પણ આભારી જ છું, પણ બંને આ વડીલોનો પણ ખૂબ ખૂબ મારા પરિવાર વતીથી આભાર માનું છું. જય હિન્દ, જય. ઉગડેથી નેત્ર એમના મુખ્ય દાતા એવા મારા વડીલ શ્રી ભાનુભાઈ લાલજી પલંગ. ભાનુભાઈ હંમેશા આવા કેમ્પમાં કોઈ પણ સંસ્થાઓ સારી, લાયન્સ હોય, રોટરી હોય, હંમેશા દાન આપે છે અને સારા કાર્ય કરે છે. મને ખ્યાલ છે કે જ્યારે મારા ફાધર રોટરીમાં બહુ એક્ટિવ હતા ત્યારે ભાનુભાઈ નિર્મલ સૂર્યા બોમ્બેના એનો ન્યુરોલોજીસ્ટ કેમ્પ રોટરી ક્લબ વતી રાખ્યો હતો. તેમાં ડૉક્ટરને ખાસ કહ્યું હતું, કારણ કે એમાં મશીનરી માટે દરેક પેશન્ટને બોમ્બે જવું પડતું ત્યારે ભાનુભાઈએ ખાસ કહ્યું હતું કે મશીનનો ગમે એટલો ખર્ચો થાય, ગમે એટલો ટ્રાન્સપોર્ટ ચાલે, તમારે ડૉક્ટર સાહેબ આ મશીન લઈને જ આવવાનું છે. એટલે ફર્સ્ટ ટાઈમ એ મશીન અહીંયા ભુજમાં આવ્યું અને દરેક પેશન્ટને કોઈને પણ બોમ્બે જવું ન પડ્યું. હંમેશા ભાનુભાઈ આવા કામ કરે છે. લાયન્સ ક્લબ જે આવી સારી હોસ્પિટલ ચલાવે છે, રોટરી માટે પણ ગૌરવ છે કે આપણે ભુજ તેમજ કચ્છની તમામ જનતાને એક સારી હોસ્પિટલ, સારા કાર્ય કરે છે લાયન્સ ક્લબ. ભરતભાઈ, અભય, સંજય દેસાઈ બધા મારા મિત્ર જ છે અને બહુ સારું કાર્ય કરે છે. અને સારા કાર્યમાં હંમેશા ભાનુભાઈ મારા વડીલ છે, હંમેશા આગળ રહે છે અને ભગવાન એમને લાઈફ આપે સારી, એવી મારી આશીર્વાદ. मारे अलायंस वाले कुछ केवु छे कि जो कमजोर होते हैं वही किस्मत का रोनर होते हैं. जिन्हें उगना होता है वो पत्थर का सीना चीर कर भी उग जाते हैं. જેમ કે આપ જોવો છો તેમ આ સરસ મજાનું સંકુલ, આ એક એવા પથ્થર જેને ટેકરી પહેલાં આપણે એને કહેતા હતા એના ઉપર જે ખરેખર આપણે જે ખીલાવ્યું છે અને એના માટે સૌ દાતાઓએ આપ સૌને સાથ સહકાર આપે છે. ત્યારે ખરેખર આ સંકુલ આવું સરસ બનવા માટે કચ્છની આપ સૌએ જે લાયન્સ છે ભરતભાઈ અને અભયભાઈની ટીમને ખરેખર જેટલા ધન્યવાદ દેવા જોઈએ એટલા ઓછા છે. અને વધારેમાં વધારે આ દાતાઓ જે રાજુભાઈ હોય, ભાનુભાઈ હોય, રાણજીભાઈ હોય, ખરેખર આ દાતાઓ અને સમગ્ર દાતાઓ જે આની પહેલાં પણ આ સંકુલને દાન આપ્યું છે એમને આ દાન, આ સંકુલ જોઈ અને એમને થતું હશે કે મેં જીવનની અંદર અમારે જે પણ આપવું જોઈએ આ સંકુલને આપવું જોઈએ. લોકો વધારે વધારે લાભાર્થીઓનો લાભ લે અને જ્યારે પારદર્શિત વહીવટ ચાલતો હોય ત્યારે મારે આ 90 વર્ષથી ઉપર પહોંચેલા ભાનુભાઈને ખરેખર સલામ કરવા જોઈએ. પરંપરા નિભાવતો પણ ભાનુભાઈએ દાન આપવાની પરંપરા નિભાવવી છે, એ એમને સલામ. સાથે સાથે લાયન્સ ક્લબને પણ ખૂબ અભિનંદન કે આવા સેવાકીય કાર્ય કરે છે અને સંસ્થા અને સેવાને ખૂબ ખૂબ સલામ. અને ભાનુભાઈ પલણ પરિવાર અને લાયન્સ ક્લબ બંનેનો આભાર કે સ્ટેજ પર બેસાડ્યું અને અમારું સન્માન કર્યું. આભાર. અમારા લાયન્સના પ્રમુખ શ્રી ભરતભાઈ જે અહીંયા બધા કામ કરે છે, આખી ટીમ. હું આ ત્રીજી વખતે આવ્યો છું. પછી મારા મિત્ર મંડળથી જે મારે અમુક આપીને આવ્યા છે એને પણ હું આવકારું છું. હવે હકીકત તો શું છે કે મેં મારા સમાજમાં નવા સમાજમાં 5 થી 40 વર્ષ કામ કર્યું છે. હું ચાલો 10 વર્ષથી નથી દીધું છે. પણ અહીંયા એક તો મોટી શબ્દ શું છે, તમે કઈ પૈસા આપો, કોઈ જાતનો એમાં ફેરફાર ન હોય. જે હોય જે વાત કરી એમને તે આવીશું. એટલે માણસોને ઈચ્છા થાય કે જે ભાઈ બીજું કાંઈ વિચારવાની જરૂર નથી. નહીંતર આજના સમયમાં તો તમારે બહુ ધ્યાન રાખવું પડે છે. મેં અનુભવ્યું છે ઘણું. એટલે એક તો જે તમે આ સત્સંગને જે સ્પષ્ટ રાખી છે એના માટે તમને જેટલા મહિના રાખી. થેન્ક યુ ભાનુભાઈ.
અને અમે સામેથી આવીએ છીએ એટલા મને પ્રેરણા થાય છે અને ત્યાં સ્ટેશન તો ઘણું બધું સારું થશે અને અમને અમારા પ્રત્યે બહુ ગૌરવ છે અને હજી પણ તમે કૃષિ ભગવાન આયુષ આપશે અને ત્યારે પણ અમારે તમને આવશો તમે તમને ધ્યાનથી આવકારશો ને. પણ અત્યારે 143 સભ્યમાં સૌથી સિનિયર સભ્ય હોય તો પ્રફુલભાઈ છે અને એમણે જ્યારે પોતે આ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે ત્યારે હું એમની વાતને સંપૂર્ણ સમર્થન આપું છું કે અમારી લાયન્સ હોસ્પિટલના અત્યાર સુધી બ્રાન્ડ એમ્બેસેડર અમે 2 જ વ્યક્તિને બનાવ્યા છે, તો ત્રીજા વ્યક્તિ તરીકે આપનું નામ અમે એક સારા પ્રસંગમાં ઘોષિત કરશું એ જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. અને ભાનુભાઈએ એમ કહ્યું કે સફાઈ મને ભાનુભાઈ આખા ગુજરાતની ટ્રસ્ટ બેઝ હોસ્પિટલમાં બેસ્ટ ક્લીનલીનેસનો એવોર્ડ ભુજ લાયન્સ હોસ્પિટલને મળ્યો છે ગુજરાતમાં. થેન્ક યુ. થેન્ક યુ. जिंदगी में गलतियां होती ही आई है सभी से काम